રામના ભજન કર્યા વિના પ્રભુનું પરમપદ મળતું નથી. મનુષ્ય ગમે તેવો જ્ઞાની હોય પણ ભજન વિના તે શિંગડા વગરના પશુ જેવો છે. ચંદ્ર સાથે તારા ગુણનો સમૂહ સોળે કળાએ પ્રકાશ વેરે અથવા બધા પર્વતો પર પ્રગટ થાય, દાવા ન સળગે તોય સૂર્યના ગયા પછી જ રાત્રિ થાય છે. પ્રભુના ભજન કર્યા સિવાય જીવનમાંથી ક્લેશ કંકાસ દૂર થતા નથી. પ્રભુના સાચા ભક્તને અવિદ્યા માયા કશું કરી શકતી નથી. પ્રભુની પ્રેરણા તેને મળતી રહે છે અને વિદ્યા એનું કલ્યાણ કરતી રહે છે. હે ગરુડજી, આવી સત્યનિષ્ઠ ભક્તિભાવ ભક્તનું રક્ષણ કરે છે, ભેદ અને ભક્તિ વચ્ચેના અંતરને જાણે છે. પ્રભુ રામે મને ભ્રમણામાં પડેલો નિહાળ્યો અને તે હસવા લાગ્યા. હવે પ્રભુએ પોતાની લીલા શરૂ કરી. પ્રભુએ જે કૌતુક કર્યું એની પાછળ સમાયેલું રહસ્ય કોઈ જાણી શક્યું નહીં. ન માતા પિતાને ખબર પડી, ન નાના ભાઈઓને ખબર પડી. પ્રભુ ઘૂંટણીએ ચાલતા એને હાથને ટેકો દેતા મને પકડાવાને તડપતા હતા. હાથ પગના તળિયા કંઈક લાલાશ પડતા હતા. હે ગરુડજી, હું નાઠો. રામે મને પકડવા માટે પોતાનો હાથ લાંબો કર્યો અને હું આકાશમાં દૂર દૂર ઉડવા લાગ્યો. એમ છતાં મેં જોયું કે પ્રભુનો હાથ તો મને પકડવા મારી પાછળ દેખાતો. ઉડતા ઉડતા હું બ્રહ્મલોક પહોંચ્યો. ઉડતા ઉડતા મેં જોયું તો પ્રભુ રામની ભુજા અને મારા વચ્ચે કેવળ આંગળનું છેટું હતું. 7 આવરણ પાર કરીને હું મારી શક્તિ મર્યાદા સુધી ઉડ્યો અને પ્રભુનો હાથ મારી પાછળ જ હતો. મારી વ્યાકુળતા ખૂબ વધવા લાગી. મને ભય લાગ્યો. આંખો બંધ કરી દીધી અને પછી આંખો ખોલી તો અયોધ્યા નગરી દેખાય અને રામ મારી સામે જોઈને ખડખડાટ હસવા લાગ્યા. એનું મુક્ત હાસ્ય મેં જોયું અને જેવું મોં ખોલ્યું કે હું તેમાં પેસી ગયો. એ ગરુડજી, પ્રભુના પેટમાં મેં અનેક બ્રહ્માંડો જોયા. તેમાં અનેક લોક હતા. એ લોક એકમેકથી ચઢિયાતા હતા. એ ઉદરમાં મેં કરોડો બ્રહ્મા જોયા, કરોડો મહાદેવ જોયા, અસંખ્ય તારા સમુદાય જોયા, સૂર્ય અને ચંદ્ર જોયા, અગણિત લોકપાલ દેખાયા, યમરાજ અને કાળ પણ પ્રત્યક્ષ જોયા. તેમાં અસંખ્ય પર્વતો અને વિશાળ વિસ્તૃત છવાયેલી ભૂમિ જોઈ. વળી તેમાં અપાર સાગર, નદીઓ, સરોવર, વન પ્રદેશ, સૃષ્ટિ વિસ્તાર, દેવો, મુનિઓ, સિદ્ધો, નાગો, કિન્નરો જોયા. અનેક પ્રકારના જળ ચેતન જીવો પણ જોયા. જે આ સૃષ્ટિ પર જોયું નથી, જાણ્યું નથી, તેમ સાંભળ્યું પણ નથી, જે બાબત કલ્પનામાં પણ આવતી નથી તે બધું મેં જોયું. એ બધાનું વર્ણન કરવું મારી શક્તિ બહારની વાત છે. હું એક એક બ્રહ્માંડમાં એક એક વર્ષ સુધી રહ્યો. આ પ્રમાણે અનેક બ્રહ્માંડો જોયા. દરેક લોકમાં જુદા જુદા બ્રહ્મા હતા. વિષ્ણુ, શિવ, દિક્પાલ, મનુષ્ય, ગંધર્વ, ભૂત, વૈતાલ, કિન્નર, રાક્ષસ, પશુ, પંખી અને નાગ જોયા. એક એક બ્રહ્મ સૃષ્ટિમાં દેવ દાનવોના ટોળા જોયા. અનેક જાતના અનેક ભાતના જીવો જોયા. પૃથ્વી, પાણી, નદી, નાળાંગ, સાગર, સરોવર અને પર્વતવૃંદ એ બધું જોયું. પ્રત્યેક બ્રહ્માંડમાં મેં મને પોતાને જુદા જુદા રૂપમાં જોયો. અનેક રીતે અનુપમ વસ્તુઓ નિહાળી. અયોધ્યા નગરી, સરયુ નદી અને અનેક નરનારીઓ ઘૂમતા જોયા. હે તાત, મેં તેમાં દશરથ રાજા, કૌશલ્યા માતા, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન બધાને જોયા. દરેક બ્રહ્માંડમાં મેં રામને જોયા અને તેમની સાથે બાળ સુલભ રમત રમતા હું આગળ વધ્યો છું. હે ગરુડજી, મેં ઘણું બધું જોયું, ઘણું વિચિત્ર પણ જોયું. આ પ્રમાણે હું ફરતો રહ્યો, પરંતુ મેં બીજા રામને ન જોયા. એ જ બાળપણ, એ જ અનુપમ શોભા અને એ જ કૃપાસાગર રામના મોહમાં પડીને અને એમની પ્રેરણાથી ફરતો રહ્યો. આ પ્રમાણે ફરતા કેટલાય કલ્પ ગયા. પાછો ફરતા ફરતા હું મારા પોતાના આશ્રમમાં આવ્યો. અહીં પણ થોડો સમય રોકાયો. ત્યાર પછી મારા પ્રભુએ અયોધ્યા નગરીમાં જન્મ લીધો છે એવી ખબર પડી એટલે હું આનંદમાં આવી જઈને અયોધ્યા આવ્યો અને પ્રભુના જન્મ મહોત્સવમાં ભાગ લીધો. એ બધી વાત મેં તમને પહેલેથી કરી છે. મેં શ્રી રામના ઉદરમાં અનેક સૃષ્ટિ જોઈ. એમાં જે કંઈ શક્ય હતું તે મેં કહ્યું. એમાંય મને માયાપતિ રામ દેખાયા. ઉદરની સૃષ્ટિમાં ફરતા ફરતા મને વિચાર આવતો, પરંતુ મારી બુદ્ધિ માયાવી હતી. ઘડી બે ઘડી એક દેખાય, ઘડીકમાં માયાનું આવરણ આવે, મનમાં ભ્રમ થતો,
મોહ થતો અને એક ક્ષણ એવી આવતી કે મારું મન ભમવા લાગતું અને મારી વ્યાકુળતા રામ જોઈ લેતા અને હસતા. ખડખડાટ હસતા પ્રભુનું મોં ખોલ્યું અને હું તરત જ એમાંથી બહાર નીકળ્યો. પછી પ્રભુ રામ મારી સામે આવ્યા અને ફરી પાછા મને સતાવવા લાગ્યા. હું મારા મનને સમજાવવાનો અસંભવ પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ ઉદય સૃષ્ટિના દર્શને મારા મનને જરા અશાંત બનાવી દીધું હતું. આ દ્રશ્ય આંખ સામે એવું ચાલતું રહ્યું કે મારું દેહભાન પણ ભૂલાઈ ગયું. હું ભૂમિ પર પડ્યો અને હે રામ, તું મારું રક્ષણ કર. મારું મન મારું રહ્યું નથી. પ્રભુએ તમને પ્રેમ વિવળ દેખ્યા. તેમણે મારી પ્રભુતાને રોકી અને પોતાનો વરદ હાથ મારા માથા પર મૂક્યો અને મારા બધા દુઃખ એકદમ દૂર થઈ ગયા. મારો મોહ દૂર થઈ ગયો. પ્રભુ કૃપા સાગર છે અને તેમની ભક્તિ સુખ આપે છે. મારી આંખ આગળથી આગળનું દ્રશ્ય દૂર થતું ન હતું અને એ ઐશ્વર્ય પર વિચાર કરતા મારા મનને બહુ આનંદ થવા લાગ્યો. પ્રભુનો ભક્ત પરનો પ્રેમ જોઈને મારા અંતરમાં પ્રીતિ થતી હતી. આંખમાં આંસુ આવતા શરીર ખીલી ઉઠતું. હાથની તાળી મેળવીને બે હાથ જોડીને મેં પ્રભુની પ્રાર્થના કરવા માંડી. મારી વાણીમાં મૃદુતા જોઈ અને મને પોતાનો એકમાત્ર ભક્તજન માનીને પ્રભુ રામ ધીમેથી ગંભીર સ્વરમાં કહેવા લાગ્યા, એ કાગભૂષુંડીજી, હું તારા પર બહુ પ્રસન્ન થયો છું, માટે તમે વરદાન માગો. અણીમાં આદિ સિદ્ધિઓ વગેરે સમગ્ર સુખોની ખાણ છે. હું તમને આજ આવું જ્ઞાન, વિવેક, વૈરાગ્ય કે મુનિઓને દુર્લભ એવા અનેક ગુણ આપું. તમે માગો તે હું તમને આપીશ. શંકા ન કરો અને તમારા મનમાં જે આવે તે માગો. પ્રભુની આ મનનીય અને બહુમૂલ્ય વાણી સાંભળી મને એમના તરફનો ભાવ ઉમટ્યો અને હું મનમાં વિચાર કરવા લાગ્યો કે પ્રભુએ મને બધું જ સર્વ પ્રકારનું સુખ આપવા અંગે તો કહ્યું, પણ પોતાની અનુપમ ભક્તિ આપવા અંગે તો કોઈ નિર્દેશ કર્યો નથી. ભક્તિ કર્યા વગર મળતા બધા સુખ મીઠા વિનાના પકવાનો જેવા ફિક્કા લાગે છે. ભજન વગર મળતું સુખ શું કામનું? આમ વિચાર કરીને હું બોલ્યો, હે પ્રભુ, જો તમે ખરેખર મારા પર પ્રસન્ન થયા હો અને મારા પર કૃપા કરવાની તમારી ઈચ્છા હોય તો હું કહું છું, હે ભગવાન, હું જે મારા મનને ગમે તે વરદાન માગું છું, મને આશા છે તે તમે મને આપશો, કેમ કે તમે ઉદાર સ્વભાવના છો. એટલું જ નહીં, પણ અંતર્યામી છો. શ્રુતિ પુરાણ જેના ગીત ગાય છે અને મોટા મોટા યોગેશ્વરો પણ જેને જોવાને માટે જંગલ અને પર્વતમાળા ખૂંદી વળે છે, છતાં જેનો પત્તો ખાતો નથી. અને પ્રભુની કૃપા જેના પર થાય છે તેને સામા મળે છે. એ જ આપની અવિરત ભક્તિ તથા અવિચલ તન્મયતાનું સૂચન કરે છે. હે ભક્તજનોના મનોરથ પૂરા કરનાર, શરણાગતનું રક્ષણ કરનારા અને એ કૃપાના સાગર, તમારી એ જ ભક્તિ પ્રભુ મને આપો. શ્રી રામે તથાસ્તુ કહી દીધું અને પછી મનને પરમ સુખ મળે એવા સુમધુર વચન બોલ્યા, એ કાગ, તું તો બહુ શાણો છે. તું આ વરદાન માગે છે એમાં વળી નવું શું છે? ત્યાં તો બધા સુખોની ખાણ એવી ભક્તિની માગણી કરી છે. આ જગતમાં તારા જેવો પૂર્ણશાળી આત્મા મને તો કોઈ દેખાતો નથી. જે યોગીજનો જપ અને યોગમાં રાત દિવસ રત રહીને પોતાના દેહને તાવી નાખે છે, એવા પ્રખર મુનિજનોને અનેક પ્રકારના પ્રયત્ન કરવા છતાંય પ્રભુ પ્રાપ્તિ થઈ શકતી નથી. હે ચતુરજ્ઞ, હું તારી પ્રફુલ્લ તરવર્તી કુશળતા જોઈને તારા પર અતિશય પ્રસન્ન થયો છું કે ત્યાં દેવોને પણ દુર્લભ એવી મારી ભક્તિ માગી લીધી છે. મને તો તારી માગણી બહુ ગમી ગઈ. હવે સાંભળ, મારી કૃપાને લઈ તારા અંતઃકરણમાં બધા જ કલ્યાણકર ગુણો પ્રગટશે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, વિજ્ઞાન, યોગ વગેરે મારી લીલાઓ, તેની પાછળ છુપાયેલું મારું હાર્દ, એ બધાનો મર્મ તું કેવળ હું જ જાણું છું અને મારી કૃપા ભક્તિને લઈ તું પણ જાણશે. એ માટે તારે કશું પણ સાધન કે કષ્ટ કરવું ન પડે એ નક્કી માની લે. મારી માયાને લઈ ઊભા થનારા ભ્રમ હવે તને કાંઈ અસર ન કરશે. તું મને બ્રહ્મ, અનાદિ, અજન્મા, નિર્ગુણ અને બધા ગુણોની ખાણ માની લે. મને સદા મારા તન્મય ભક્તજનો બહુ વહાલા લાગે છે એમ સમજીને હવે એ કાગભૂષુંડીજી, તો મનસા, વાચા અને કર્મણા મારા ચરણોમાં અડગ પ્રેમ અને વિશ્વાસ રાખજે. હવે તું મારી સત્ય, સુગમ અને પરમ નિર્મળ વાણી સાંભળ. એ વાણી વેદોએ બહુ વખાણી છે. હું તને મારો સિદ્ધાંત કહું છું. એ બહુ
ધ્યાનથી સાંભળ. મનના ઊંડાણમાં એ ઉતાર અને બધું જ છોડીને કેવળ મારું ભજન કર. આ સમગ્ર સંસાર જે તમે જુઓ છો તે મારી માયાને લઈ ઉપજ્યો છે. એમાં અનેક પ્રકારની જળ ચેતન જીવ સૃષ્ટિનું નિર્માણ મેં જ કરેલું છે અને તે કરવાનું મને બહુ ગમે છે. પરંતુ એ બધા કરતાં મને મનુષ્ય વધુ વહાલો લાગે છે. મનુષ્ય જાતિમાં પણ બ્રાહ્મણ મને બહુ વહાલો છે અને બ્રાહ્મણમાં વેદ જાણનાર મને બહુ ગમે છે અને વેદના જ્ઞાતા બ્રાહ્મણ કરતાં વેદ ધર્મમાં કહેલ વિધાન મુજબ ચુસ્તપણે આચરણ કરનાર બ્રાહ્મણ મને પ્રિય છે. અને તેમાંય જેને આ સંસારમાંથી મન હટાવી લીધું છે એવા વિરક્ત અને જ્ઞાનીજન મને બહુ વહાલા લાગે છે. જ્ઞાની કરતાં વિજ્ઞાની મને બહુ ગમે છે. પરંતુ એ બધાય કરતાં જેણે કેવળ મારો જ આશરો લીધો છે, મારા ભરોસા સિવાય બીજું કંઈ એને ગમતું નથી, હું એવા પરમ પ્રિય મારા ભક્તજનો પાછળ મરી ફીટું છું. ભક્તિ વગરનો હોય અને છતાં મારા પર વિશ્વાસ રાખીને કામ કરે છે, મારું રટણ એના હૈયામાં રમતું હોય છે, તો એ મને બહુ પ્રિય છે. પછી તે નીચ જાતિનો કેમ ન હોય, મને પ્રાણ કરતાંય અધિક વહાલો લાગે છે. આ મારું વચન છે. હે કાગ, મને તો પવિત્ર, સુશીલ અને સદબુદ્ધિ સેવકો જ ગમે છે. વેદો અને પુરાણો પણ એ જ કહે છે. એ જ સાચી નીતિ છે. માટે સાવધાન થઈને હું કહું છું તે સાંભળ. એક બાપને ઘણા સંતાનો હોય, પરંતુ તેઓ બધા ગુણ, શીલ, કર્મ અને આચારમાં જુદા હોય છે. એમાં કોઈ વિદ્વાન હોય તો કોઈ તપોનિધિયુક્ત જ્ઞાની હોય, કોઈ ધનવાન હોય તો કોઈ શૂરવીર હોય, કોઈ એક સર્વજ્ઞ હોય છે તો કોઈ એક અતિ ધાર્મિક હોય છે. એમ છતાં બાપનો પ્રેમ તો બધા જ સંતાનો માટે એક સરખો જ હોય છે. કોઈક તો પિતૃભક્ત, કોઈ માતૃભક્ત હોય તો કોઈ માતા પિતાને ઓળખતોય ન હોય. સ્વપ્નમાં પણ બીજું કંઈ ન હોય, પરંતુ માતા પિતાની સેવા જેને દેખાતી હોય તે મને પ્રાણ કરતાં પણ વહાલો લાગે છે. પછી ભલે તે અજ્ઞાની કે વેદીઓ હોય. એ જ રીતે જે આ ચરાચર જગતમાં જળ ચેતન જીવો છે અને ત્રણેય લોકમાં જે દેવ, દાનવ અને માનવ છે, એ સાથેનું સમગ્ર વિશ્વ મારું બનાવેલું છે. એટલે એમાં બધા જ પર મારી સમાન દયા રહે છે. છતાં જે મોહ માયા છોડીને મને મન, વચન અને કર્મ કરતા રહીને ભજે છે, એ પછી નર હોય કે નારી હોય કે નપુંસક હોય, જળ હોય કે ચેતન હોય, તોય નિષ્કપટ ભાવે મને ભજે છે. એટલું જ હું જોઉં છું અને તેના પર જ મારી કૃપા નિષિદ્ધ વરસતી રહે છે. હે કાગ, સાચું કહું છું, શુદ્ધ મનના, પવિત્ર, સેવાપ્રિય અને સહનશીલ સેવકો તરફ મને અતિશય ભાવ રહે છે. અને એમ વિચારીને તું આશા તૃષ્ણા છોડીને અને મારા જ ભરોસો મૂકીને મારું ભજન કરતો રહે, તો તને કાળ પણ કશું કરી શકશે નહીં. તું રાત દિવસ મારા નામનું રટણ કર. પ્રભુ રામના વચન વાણી સાંભળતા મારું મન ધરાતું ન હતું. દિલમાં ભાવ સમાતો નથી. મન પ્રસન્નતાનો અનુભવ કરતું હતું. એ સુખનો લાવો તો મન અને કાન જ લઈ શક્યું છે. જીભ તો એનું વર્ણન કઈ રીતે કરી શકે, એ વિચારમાં જ ડૂબી ગઈ છે. પ્રભુ રામની એ શોભા જોવાનો લાવો કેવળ મારી આંખ લઈ શકી છે, પણ એ કઈ રીતે કહી શકે, કારણ કે એની પાસે વાણીનું બળ નથી. પ્રભુ રામે મને બહુ સમજાવ્યો. મારી સાથે બેઠા, અમે બહુ રમ્યા, આંખમાં આંસુ હતા. એટલામાં પ્રભુ રામ માતાજી સામે જોઈને કહેવા લાગ્યા, માં, મને બહુ ભૂખ લાગી છે. પ્રેમમગ્ન માતા તરત બાળક પાસે દોડી આવ્યા, પ્રભુને લીધા, ખોળામાં સોવડાવ્યા, સ્તનપાન કરાવ્યું. સાથોસાથ રામની સુંદર લીલાનું ગાન કરવા લાગી. જે સુખને મેળવવા માટે સ્વયં મહાદેવજી વેશ બદલીને આવેલા, એ સુખનો અપૂર્વ લાવો તો અયોધ્યા નગરીમાં કેવળ રામના સંપર્કમાં રહેતા નજીકના નર નારીઓ જ લઈ શક્યા છે. એ સુખનો એકાદ અંશ જેટલો લાભ જેમને સ્વપ્નમાં મળ્યો હોય, એ બ્રહ્મ સુખના ભાગી એ ગરુડજી મારી દ્રષ્ટિએ બહુ ઓછા છે. હું અયોધ્યામાં રામના સંપર્કમાં રહ્યો છું, શ્રી રામની સાથે રમ્યો છું, રામની બાળ લીલામાં એક સદૈવનો ભાગીદાર રહ્યો છું અને રામની કૃપાએ જ મને ભક્તિનું વરદાન આપ્યું છે. એ રામના ચરણોમાં વંદન કરીને હું મારા આશ્રમમાં પાછો આવ્યો. શ્રી રામની કૃપા મારા પર થઈ. રામે મને પોતાનો કર્યો, ભક્તિ આપી. ત્યારથી આ દુનિયાની માયા મને કંઈ કરી શકતી નથી. આ બધું રામનું ગુપ્ત રહસ્ય જે રીતે મેં જોયું છે અને રામ સાથે રમતા અનુભવ કર્યો છે, તે મેં તને કહ્યું છે. હે ગરુડજી, હરિના સ્મરણ વિના, પ્રભુને મનમાં રાખ્યા વિના કંઈ આ દુનિયાથી
ક્લેશ કંકાસ દૂર થવાના નથી. હવે હું તને મારો અનુભવ કહું છું, તે સાંભળ. રામની કૃપા વગર રામનું ઐશ્વર્ય સુખ મેળવવાની વૃત્તિ પણ મનમાં થતી નથી. પ્રભુના ઐશ્વર્યને જાણ્યા વગર મનુષ્યને વિશ્વાસ થતો નથી, અને વિશ્વાસ થાય નહીં તો પ્રીતિ પણ થતી નથી. પ્રીતિ ન થાય તો ભક્તિમાં જે દ્રઢતા દેખાવી જોઈએ તે દેખાય નહીં. હે ગરુડજી, પ્રેમ વગર ભક્તિ કોઈ પણ સ્થિતિમાં ટકે નહીં. ગુરુ વગર જ્ઞાન મળે નહીં. વૈરાગ્યની જાગૃતિ વિના જ્ઞાન ટકે નહીં. વેદો અને પુરાણો ગાય છે કે શ્રી હરિની ભક્તિ વગર કંઈ સુખ મળતું નથી. હે तात, સહજ સંતોષ વગર કદી શાંતિ મળે નહીં, અને પાણી વગર વહાણ કે હોડી ચાલી શકે નહીં. પછી ભલે ને તે માટે કેટલાય પ્રયત્નો કરીએ તો તે વ્યર્થ જવાના છે. જ્યાં સુધી જીવનમાં સંતોષ આવતો નથી ત્યાં સુધી કામના ફળીભૂત થતી નથી. કામના ફળીભૂત ન થાય ત્યાં સુધી મનુષ્યને જીવનમાં સુખ શાંતિ દેખાતી નથી. રામના ભજન વગર ભક્તિ વિના કામના જતી. જમીન વગર કોઈ દિવસ ઝાડ ઉગ્યું છે ખરું? કોઈ પણ તત્વનું જ્ઞાન મેળવ્યા સિવાય સંભાવ કેળવતો નથી. આકાશ સિવાય જોઈએ તો સર્વ જગ્યાએ શૂન્યાવકાશ છે. શ્રદ્ધા વગર ધર્મનું પાલન કરી પૃથ્વી વગર કદી ગંધ મળી શકે નહીં. તાપમાં ગરમ થયા વગર તેજ અજવાળાનો વિસ્તાર કદી થયો નથી. જળ વગર આ સંસારમાં અન્ય કોઈ રસ નથી. જ્ઞાનીજનોની સેવા કર્યા વગર કોઈને કદી પણ સદાચાર પ્રાપ્ત થયો નથી. એમ હે સ્વામી, તેજ વિના રૂપમાં મળવું સરળ નથી. મનની સ્થિરતા મેળવવા માટે આત્માના આનંદ સિવાય કોઈ અન્ય રાહ નથી. સ્પર્શનો અનુભવ કરવા માટે વધુ તત્વની હાજરી જરૂરી છે. વિશ્વાસ વગર કદી કોઈ સિદ્ધિ મળવી શક્ય નથી. એમ હરિના ભજન ભક્તિ કર્યા વગર જન્મ મરણનો ભય કદી નષ્ટ થતો નથી. વિશ્વાસ પ્રાપ્તિ વગર ભક્તિ શક્ય નથી, અને ભક્તિ કર્યા વગર બીજા કોઈ સાધનથી રામ પ્રભુ પીગળતા નથી. રામની કૃપા પ્રાપ્ત કર્યા વગર સ્વપ્ને પણ જીવને શાંતિ મળતી નથી. આ પ્રમાણે સમજીને બધા જ મનમાંના ખરાબ વિચાર કાઢી નાખો અને સુંદરતાની મૂર્તિ સમા શ્રી રામને નિરંતર ભજતા રહો. હે ગરુડજી, મેં મારી મતિ પ્રમાણે અને પ્રભુના સંપર્ક અનુભવના આધાર પર પ્રભુની પ્રતિભા અને મહિમાનું બયાન કર્યું. એ બધું જેમ જોયું છે તેમનું તેમ તમને કહ્યું છે. શ્રી રામની પ્રતિભા, શક્તિ, મહિમા, નામ, રૂપ, ગુણ અને કથા બધું જ અપાર બળ ધરાવે છે. શ્રી રામ પોતે અનંત છે. મુનિઓ પોતાની સમજ શક્તિ પ્રમાણે હરિગુણ ગાય છે. વેદ શાસ્ત્રો, શેષ નાગ અને શિવજી પણ એમને સંપૂર્ણતયા જાણી શક્યા નથી. હે ગરુડજી, તમારા જેવા વિશાળકાય મચ્છર જેવા નાના નાના જીવજંતુઓ આકાશમંડળમાં ઉડે છે, પણ ગગનનો કદી પણ અંત આવતો જોયો નથી. શ્રીરામનો મહિમા અનંત છે. એ तात, એનો તાગ મેળવવાની શક્તિ પણ કોઈનામાં નથી. રામના શરીરની કાંતિ કામદેવના જેવી સુંદર છે. શ્રીરામની શક્તિ દુર્ગા સમાન છે, અને તે શત્રુઓનો નાશ કરવાનું બળ ધરાવે છે. રામનો વૈભવ ઇન્દ્ર સમાન છે. એની શક્તિ અનેક કોટી અને અપાર છે, જેનો કોઈ જોટો જડે તેમ નથી. એ રામના અવાજમાં પવનના કરતાં અધિક શક્તિ છે. અબજો સૂર્ય જેટલો એમના પ્રતિભાબળનો પ્રકાશ છે. અબજો ચંદ્ર જેટલી શીતળતા, ઠંડક રામમાં ભરેલી છે. જન્મ મરણના પ્રત્યેક ભયને દૂર કરવાની અદ્ભુત શક્તિ એમનામાં ભરી પડી છે. રામ કાળના એ કાળ છે. અબજો કાળ પણ એ અતિ દુસ્તર, દુર્ગમ અને દુરંતને ઓળખી શક્યા નથી. એ અનેક ધૂમકેતુ જેવા પ્રબળ છે. રામ અનેકો પાતાળ જેવા અગાધ અને ઊંડા મનવાળા છે. યમદેવ જેવા વિકરાળ છે. અનેક તીર્થ સમાન પવિત્ર અને પુણ્યશીલ છે. એનું નામ લેવાથી સંસારના સમસ્ત પાપ દૂર થાય છે. રામ હિમાલય જેટલા અચળ છે, સાગર જેટલા ગહન છે, અને કામધેનુ સમાન બધી ઈચ્છાઓ પૂરી કરનારા છે. શ્રીરામમાં સરસ્વતી જેટલી ચતુરાઈ છે. બ્રહ્માજી સમાન સૃષ્ટિ રચવાની શક્તિ તથા નિપુણતા છે. વિષ્ણુ જેવા પાલનહાર છે, અને રુદ્ર જેવી સંહાર કરવાની શક્તિ ધરાવે છે. શ્રીરામ કુબેર જેવા ધનવાન છે. માયા જેવા પ્રપંચોના ભંડાર સમા છે. શેષ નાગની જેમ સમગ્ર પૃથ્વીનો ભાર ઉઠાવવાની શક્તિ છે. પ્રભુ રામ સ્વયં નિર્વધ્ય નિરૂપમ બળવાળા છે. પ્રભુ રામ બધી ઉપમાઓથી પર છે.
એમને બીજી કોઈ પણ ઉપમા આપી શકાય એમ નથી. શ્રીરામની તુલના પ્રત્યેક બાબતમાં એમની સાથે જ થઈ શકે એમ છે, એમ વેદશાસ્ત્રો કહે છે. અબજો આજ્ઞા મળીને સૂર્યના પ્રકાશની બરાબરી કરી શકે નહીં, પરંતુ આજ્ઞા સૂર્યને નાનમ લગાવવા બધું કરે છે. એમ ઋષિમુનિઓ પોતપોતાની શક્તિ પ્રમાણે રામનું વર્ણન કરે છે. પ્રભુ તો કેવળ ભાવના ભૂખ્યા છે. કૃપાળુ રામ પ્રેમ મળતા ભક્તજનની વાત સાંભળે છે અને એને સુખ આપે છે. પ્રભુ રામ અનંત ગુણના સાગર છે. એનો પાર કોઈ પામી શકે એમ નથી. મેં તો સંત સાધુઓ પાસેથી જે કંઈ મારા ઈષ્ટદેવ બાબત સાંભળ્યું છે તે તમને કહી સંભળાવ્યું છે. રામ સુખના સાગર છે, રામ કરુણાના ભંડાર છે, અને રામ ભક્તજનના ભાવને વશ રહે છે. માટે મદ અને અભિમાન છોડીને સદા સીતાના પતિ રામને ભજવા જોઈએ. કાકભૂષણજીની વાણી સાંભળી ગરુડજી બહુ આનંદમાં આવી ગયા. પાંખો ફૂલાવીને આંખમાંથી પાણી વહાવા માંડ્યા અને પ્રસન્ન મન વડે રામને અંતરમાં લાવવા પ્રયત્ન કરવા લાગ્યા. મોહને આધીન થઈને ગરુડજીએ બ્રહ્માને એક સામાન્ય માણસ માની લીધેલા અને એ ભૂલનો હવે પસ્તાવો કરવા લાગ્યા. અને કાકભૂષણજીએ રામ સમાન ગણીને પ્રેમપૂર્વક એમના ચરણોમાં વંદન કરવા લાગ્યા. ગુરુજીના સાથ વિના આ જગતમાં કોઈ ભવસાગર તરી શક્યું નથી. ભલે ને એ શંકર હોય કે બ્રહ્મા હોય. એ તાત મને સંદેહ તથા શંકાએ ઘેરી લીધો. તેથી મારા મનમાં અનેક ખરાબ વિચારો આવવા લાગ્યા. રામે જીવનદાન આપ્યું છે. તમે મને ભક્તોને સુખ આપનારા રામની ઝાંખી કરાવી છે. મારા મનનો મોહ દૂર થઈ ગયો છે. મને રામ રહસ્યની સમજ આવી છે. પછી કાગ ઋષિને અનેક પ્રકારના પ્રશંસાના શબ્દો વડે નવાજી માથું નમાવીને ગરુડજીએ પ્રેમસભર, કોમળ અને વિનયપૂર્વકની વાત કરી અને કહેવા લાગ્યા, હે પ્રભુ, તમારા મનને અવિવેક જેવું લાગે છતાં હું પ્રશ્ન પૂછવાની મારી ધીરજને રોકી શકું એમ નથી અને પૂછું છું કે કરુણાસાગર, મને તમારો દાસ જાણીને ક્ષમા કરો અને જવાબ આપો. તમે તો બધું જાણો છો, તત્વજ્ઞ છો, અંધકારથી પર છો, સન્મતિવાળા સુશીલ અને સરળ વ્યવહારની જાગૃતિના મૂર્તિમંત સ્વરૂપ સમા છો, જ્ઞાન, વૈરાગ્ય અને વિજ્ઞાનના ધામ છો, પ્રભુ રામના પ્રિય સેવક છો. એ તાત આ શરીર, માનવ શરીર મળ્યું એનું કારણ શું એ મને સમજાવો. તમે આ રામચરિત માનસ રૂપી જ્ઞાન સરોવર ક્યાંથી મેળવ્યું એ બધું મને કહો. હે નાથ, મહાદેવ શંકર પાસેથી એમના સ્વમુખે મેં સાંભળ્યું છે કે તમારો પ્રલયકાળે પણ નાશ થતો નથી. અને હું તો એટલું જાણું છું કે મહાદેવ શંકરના બોલમાં સંપૂર્ણ તથ્ય હોય જ. એ કાંઈ મિથ્યા ગમે તેમ વચન બોલે નહીં. હે નાથ, નાગ, મનુષ્ય, દેવ, જળ, ચૈતન્ય બધા જ નાના મોટા જીવજંતુઓ એમ આ સમગ્ર જગત કાળનો કોળિયો થવા સર્જાયો છે. એમ છતાં અનંત બ્રહ્માંડનો લય કરનાર એ કાળને પણ તમે તમારી પાસે ફરકવા દેતા નથી. એ અતિ ભયંકર કાળ પણ તમને કશું કરી શકતો નથી. એનું કારણ શું છે? એ કૃપાળુ, તમે મને બતાવો કે એ જ્ઞાનનો પ્રભાવ છે કે યોગની શક્તિ છે, તે મને કહો. હે પ્રભુ, તમારા આશ્રમમાં આવતાની સાથે જ મારા મનનો મોહ ઉતરી ગયો છે. મારા મનમાં ઉભા થતા શંકાનું વમળ દૂર થવા લાગ્યું છે. એની પાછળ પણ મને તો આપની શક્તિનો પ્રભાવ લાગે છે. ગરુડજીની વાણી સાંભળીને કાકભૂષણજીજી મનમાં બહુ આનંદ પામ્યા. એ પાર્વતી પછી પરમ પ્રેમપૂર્વક કહેવા લાગ્યા, હે ગરુડજી, તમારી બુદ્ધિ ખરેખર ધન્ય ધન્ય થઈ છે. તમારો પ્રશ્ન મને બહુ જ ગમે છે. તમારો સુંદર અને પ્રેમસભર ગુરુતાભર્યો પ્રશ્ન મને જન્મ જન્માંતરની યાદ કરાવે છે. હું મારી બધી વાત તને કહું છું, તે તું ધ્યાન દઈને સાંભળ. જપ કરવા, તપ કરવા, યજ્ઞ હોમ કરવા, શમ દમ વ્રતનું પાલન કરવું, દાન કરવા, વૈરાગ્ય, વિવેક, યોગ અને વિજ્ઞાન એ બધું મને તો શ્રીરામના ચરણોના પ્રેમમાં સીમિત લાગે છે. તેના વગર કોઈનું કલ્યાણ થતું નથી. હે ગરુડજી, આ એક વેદકાળથી ચાલી આવેલી સ્થાપિત નીતિ છે અને સજ્જન લોકો પણ એવું જ કહે છે કે પોતાનું પરમહિત કે કલ્યાણ દેખાતું હોય તો અતિ નીચ સાથે પણ પ્રેમ કરવામાં વાંધો નથી. રેશમ કીડામાંથી બને છે અને એ રેશમમાંથી સુંદર રેશમી પટોળા બને છે. આ બાબત પાછળ સમાયેલા સત્યને લઈ સૌ કોઈ જન આ અપવિત્ર કીડાને જીવની જેમ ઉછેરે છે, મોટા કરે છે.
મનસા વાચા અને કર્મણા જે લોકો રામના ચરણોમાં પ્રેમ દાખવે છે એ જીવની સાચી સ્વાર્થમારી વસ્તુ છે. જેઓ શ્રી રામથી અલગ થવાના પ્રયત્ન કરે છે, રામથી મોહ મચકોડે છે, તે ભલે ને બ્રહ્માજી જેવો દેહમાં લાગે તોય જ્ઞાનીજનો એના વખાણ કરતા નથી. મારા શરીરમાં ખૂણે ખૂણે રગ રગમાં રામ ભક્તિ અંતરંગમાં ઉતરી ગઈ છે. માટે હે ગરુડજી, મને આ દેહ બહુ ગમે છે. મારું મરણ મારી ઈચ્છાને આધીન રહ્યું છે. તેથી એ જાણીને કે આ દેહ શું ખોટો છે એમ વિચારીને હું મારા દેહનો ત્યાગ કરતો નથી. પહેલાં મને મોહવશ અહંકાર થયો હતો, રામથી વિમુખ રહ્યો હતો, પણ તે વખતે હું સુખેથી શાંતિપૂર્વકની ઊંઘ લઈ શક્યો ન હતો. જન્મ જન્માંતરમાં મેં ઘણા જ બહુ જ યોગ કર્યા, જપ તપ કર્યા, યજ્ઞ અને દાનાદિ પુણ્યના કાર્યો કર્યા. એ ગરુડજી, એવી કોઈ યોનિ ન હતી જેમાં મેં જન્મ લીધો ન હોય. હે ગરુડજી, મેં બધા કર્મ કરી જોયા, પણ અત્યારે હું જેટલો સુખી છું તેટલો સુખી પહેલાં ન હતો. આમ મને મારા આગલા બધા જન્મોની સ્મૃતિ છે. મહાદેવની કૃપાને લઈ મારી બુદ્ધિને કદી મોહ થયો નથી. હવે હે ગરુડજી, હું તમને મારા પૂર્વજન્મની વાત કહું છું, તે તમે સાંભળો. આ કથા સાંભળતાની સાથે બધા ક્લેશ દૂર થાય છે ને પ્રભુ પ્રેમની લગ્ની લાગે છે. હે પ્રભુ, આગળ ઉપર એક કલ્પમાં કળયુગ ચાલતો હતો. નર નારીઓ બધા વેદની મર્યાદામાં ન માનતા પાપ કર્મમાં ડૂબેલા રહેતા હતા. એ કળયુગમાં મેં જન્મ લીધો. અયોધ્યા નગરીમાં એક શૂદ્રને ત્યાં મારો ત્યાં જન્મ થયેલો. હું મન વચન અને કર્મથી મહાદેવની બહુ સેવા કરતો, પણ મારા મનમાં તુચ્છ અભિમાન બહુ હતું અને તેથી હું બધા દેવોની નિંદા કરતો હતો. તે વખતે હું પૈસા ટકાના મદમાં ચકેલો હતો. બહુ જ બોલબોલ કરતો હતો. સ્વભાવ પણ બહુ ઉગ્ર હતો. મન કંઈક અંશે દંભી હતું. શ્રીરામની અયોધ્યામાં રહેવા છતાં રામના મહિમાથી હું પરિચિત ન હતો. અયોધ્યામાં રહે મને રામ રહસ્ય સમજાયું. વેદ શાસ્ત્રો અને પુરાણ ગ્રંથોએ આ જ વાતને દોહરાવતી વાત કરી છે. જે કોઈ મનુષ્ય યા જીવ કોઈ પણ જન્મમાં ગમે તે કારણે અયોધ્યા નગરીમાં આવીને રહે છે, તે જીવ ધીમે ધીમે રામપરાયણ થઈ જાય છે. એ રામ જેના દિલમાં વસી જાય છે, ત્યારે જ તે પ્રાણી અયોધ્યાના પ્રભાવને નખશીશ જાણી શકે છે. હે ગરુડજી, કળયુગમાં ત્યારે બધા જ નર નારી પાપમાં લીન થયેલા હતા અને બધા ધર્મો કળીના પ્રતાપે પાપોના વાદળા નીચે ઢંકાઈ ગયા હતા અને બધા જ સદગ્રંથો પણ લુપ્ત થઈ ગયા હતા. દંભીજનોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર કલ્પનાની ડાળીના સહારે અનેક અવનવા પંથો ચાલુ કરી દીધા હતા. સંપ્રદાયોની બોલબાલા ચાલુ થઈ અને મોહને વશ થઈને બધા લોકો કામ કરવા લાગ્યા. ફળ સ્વરૂપ શુભ કર્મ લોભની અડફેટમાં આવી જતા સંતાઈ ગયા. હે રામના ગુણી અને પ્રભુના જ્ઞાન સ્વરૂપ ગરુડજી, હું તમારી સામે કેટલાક કળયુગમાં ફાળતા ધર્મ સંસ્થાપનો વિશે કહું છું. કળયુગમાં 4 વર્ણ રહેશે નહીં. આશ્રમ ધર્મને કોઈ માન આપશે નહીં. મોટાભાગના નર નારી સમાજને આગળ કરીને શાસ્ત્ર નીતિના નિયમોને નેવે મૂકીને કામ કરવામાં આગળ પડતો ભાગ લેશે. બ્રાહ્મણ વર્ગ પણ વેદને વેચવા નીકળશે. રાજા પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી ભૂલી જશે અને રાજા પ્રજાને ખાઈ જશે. કોઈ પણ શાસ્ત્રની આજ્ઞા માનશે નહીં. જેને જે ગમે એ જેને માટે સાચો માર્ગ ગણાશે અને જે લોકો ઢોંગ કરીને કામ લેશે એ પંડિતની ગણામાં મુકાશે અને જે ખોટા આડંબર અને દંભના કામ કરવામાં લાગેલો રહેશે એને આ દુનિયાના લોકો સંત કહેશે. જે ગમે તેમ કરીને પારકાનો પૈસો પોતાના હાથમાં કેવી રીતે આવે એવી યોજનામાં ડૂબેલો રહેશે તે ડાયો માણસ ગણાશે અને જે માણસ દંભ કરશે એ મોટો સદાચારી કહેવાશે. જે નર્યું અસત્ય બોલશે અને મજાક મશ્કરીમાં આગળ વધશે તે કળયુગમાં શ્રેષ્ઠ ગુણિયલ ગણાશે. જે માણસ આચાર વિચારને નેવે મૂકીને અને વેદ માર્ગને નૂતન ઓપ આપશે તે કળયુગમાં જ્ઞાનીજન લેખાશે અને એનો બોલ વૈરાગ્ય લાવશે. લાંબા લાંબા નખ, વાળ અને મોટી મોટી જટાવાળા માણસો આ કળયુગમાં તપસ્વી તરીકે ખ્યાતિ મેળવશે. જેનો વેશ પણ જોવો ગમે નહીં અને જેના દિલ પરના આભૂષણો સામા માણસને અરેરાટી ઉપજાવે એવા હોય તે યોગી કહેવાશે અને એ જ માણસ ખાવા કે પીવાને લાયક છે કે નહીં એનું ભાન ભૂલી જઈને ફાવે તેમ આરોગવા લાગે તે કળયુગમાં સિદ્ધ પુરુષ ગણાશે અને લોકો તેને પૂજનીય ગણીને પગે પડશે.
જેનું આચરણ દરેક રીતે બીજાનું અહિત કેમ થાય એમાં જ રમતું હોય તે સન્માનીય ગણાશે, અને જે મન વચન અને કર્મથી લબાડ હશે તે કળયુગમાં વક્તા ગણાશે. હે ગરુડજી, આ જગતના બધા નર નારીઓ એકબીજામાં મોહવશ બનીને કામ કરશે અને વાનર વેડા કરશે. એટલું જ નહીં, પણ શુદ્રજનો બ્રાહ્મણોને જ્ઞાનનો ઉપદેશ કરશે અને જનોઈ ધારણ કરીને વર્જ્ય એવું દાન પણ ગ્રહણ કરશે. મોટાભાગના લોકો કામી, લોભી અને ક્રોધી થશે અને દેવોને, બ્રાહ્મણોને, વેદો અને સંતોને ગણકારશે નહીં. અભાગી સ્ત્રી એને બહુ ગમશે. સદગુણી પતિને છોડી દેશે અને પરપુરુષ સાથે આડેધડ બજારમાં ફરશે. સૌભાગ્યવતી સ્ત્રી પાસે શૃંગારના સાધન હશે નહીં અને વિધવા સ્ત્રી બની ઠરીને શૃંગાર કરીને બે રોકટોક ફરતી હશે. ગુરુ અને શિષ્ય બંને આંધળા અને બહેરા જેવા થઈને વર્તશે. પોતાના જ શિષ્યના ધન દોલતને લઈ લેવાનો વખત આવે તો લઈ લે, અને એ વાતનું મનમાં જરા પણ દુઃખ ન થાય. એ ગુરુ પોતે ઘોર નરકમાં જાય છે. માતા પિતા વિના પણ જે કામ કરવાથી પોતાનું પેટ ભરાય એવું શીખવે એ ધર્મ ગણાશે. કળિયુગમાં લોકો બ્રહ્મજ્ઞાનની વાતો કરશે, એ સિવાય અન્ય વાત ન કરે. એટલું જ નહીં, પણ સાથે સાથે નજીવો લાભ દેખાય તો ગુરુ કોણ અને બ્રાહ્મણ કોણ એ જોયા જાણ્યા વગર લોભમાં આવીને હણી પણ નાખે. શુદ્ર કહેવાતા નીચ લોકો બ્રાહ્મણ વર્ગના લોકો સાથે ચર્ચા કરશે કે અમે તમારા કરતાં કોઈ રીતે ઉતરતા નથી. બ્રહ્મને જાણે એ બ્રાહ્મણ કહેવાય, અને જબરજસ્તીથી ધાક ધમકી કે લાલ આંખ કરીને કોઈ ડરાવી ન શકે. પર સ્ત્રીમાં આસક્તિ વધશે અને કપટ વિદ્યામાં લોકો કુશળતા મેળવશે. મોહ, દ્રોહ અને મમત્વની જાળમાં લપટાયેલા લોકો પોતાને અભેદવાદી અને જ્ઞાની માણસ ગણશે. આવું ઘણું બધું કળિયુગનું ચરિત્ર મેં મારી સગી આંખે જોયું છે. પોતે તો નીચ હોઈ પડેલા છે, પણ જો કોઈ સન્માર્ગે ચાલતા હોય તેને પાડવા માટે પ્રયત્ન કરે. ભાતના તર્ક લડાવીને પણ વેદની ઋચાઓને પણ દૂષિત કરે. મનસ્વી અર્થ કરીને સમજાવવાનો પ્રયત્ન કરે એમ છે. એ લોકો કલ્પો સુધી નરકમાં પડ્યા રહે છે. તેલી તેલ કાઢનાર, કુંભાર, ચાંડાલ, ભીલ, કોલ, કિરાત, કવાર વગેરે વર્ણના લોકોની દ્રષ્ટિ અને વૃત્તિ અધમ હોય છે. એવા નીચ શુદ્ર લોકો પત્નીના મરણ પછી અથવા પૈસો ટકો નષ્ટ થઈ જતા માથું બોડાવીને સંન્યાસી થઈ જશે. એ લોકો બ્રાહ્મણો પાસે સેવા કરાવશે, પૂજા કરાવશે. પોતાના જીવનનું અકલ્યાણ તેઓ પોતાની જાતે જ કરશે. બ્રાહ્મણ વર્ગ અભણ કર્મકાંડના જ્ઞાન વગરના લાલચમાં લાગીને કામની પ્રાપ્તિ અર્થે હલકી આચાર વગરની મૂર્ખ અને હલકી કોટીના કામ કરનાર બદચલન સ્ત્રી સાથે વ્યવહાર કરશે. શુદ્ર લોકો અનેક પ્રકારના જપ, તપ અને વ્રત કરશે અને વ્યાસપીઠ પર બેસીને ધર્મકથા કરવા લાગશે. બધા માણસો પોતાની કલ્પના પ્રમાણે વ્યવહાર કરશે. જગતમાં અનીતિ પણ એટલી બધી વધી જશે કે એનું વર્ણન કરવું બરાબર નથી. કળિયુગમાં વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા તૂટી જવાને કારણે પ્રજા વર્ણશંકર થશે, મર્યાદાને ઓળંગી જશે, પાપ કરશે અને એના ફળ સ્વરૂપ જીવનમાં ભય, રોગ, વ્યાધિ, વિરહ, વિયોગ વગેરે આપત્તિજનક દુઃખો ભોગવતા રહેશે. પ્રભુએ નિર્દિષ્ટ કરેલ ભક્તિપૂર્વકના શાસ્ત્રસંમત વૈરાગ્ય અને વિનય વિવેકના માર્ગે ચાલવામાં ભક્તજનનું અને સર્વેનું શ્રેય સમાયેલું છે. એમ છતાં માણસો શાસ્ત્રને નેવે મૂકીને પોતાના કરેલા ફેરફાર પ્રમાણે જીવન જીવશે અને નવા પંથનો રસ્તો કરી આપશે. સાધુ સંતો બહુ ધનનો ઉપયોગ કરીને મોટા મોટા મઠો ઊભા કરશે, જેમાં વૈરાગ્ય કરતા વિષય કામનાનો ફાલ વધશે. સાધુ સંતો પૈસાદાર થશે અને ગ્રસ્તીજનો પુરુષાર્થના અભાવે દરિદ્રતા તરફ વળશે. એ ગરુડજી, કળિયુગના કૌતુકો કેટલા ગણાવું, એનો પાર આવે તેમ નથી. કોળવાન પત્નીને કાઢી મૂકીને ઘરમાં કામ કરતી દાસીને કુળવધુ બનાવશે. છોકરો પણ પરણ્યા પછી પત્નીમાં આસક્ત થશે અને માતા પિતાને ગણકારશે નહીં. જ્યારથી સાસરું વહાલું લાગવા માંડે છે ત્યારથી પોતાના કુટુંબીજનો સાથેના બનાવ અને વર્તનમાં ફરક પડવા લાગે છે. પાપી અને ધર્મશ્રદ્ધાના અભાવ થતો રાજા જેવો રાજા પણ અભિમાનમાં આવી જઈને પોતાની પ્રજાને દુઃખ દે છે. ધનવાન હોવાથી પાપયુક્ત વર્તન કરનાર એની નજરે કુલીન જણાય છે. જનોઈ એ બ્રહ્મજનની એક નિશાની ગણાશે અને ઉઘાડું શરીર એ તપસ્વીજનની નિશાની ગણાશે. વેદ અને પુરાણને ન માનનારા લોકો કળિયુગમાં
સાચા હરિભક્ત અને સંતજન ગણાશે. કળિયુગમાં કવિઓનું વૃંદ કવિતા લઈ ઉતરી પડે પણ એને સાંભળવા કોઈ આવે નહીં. ગુણને દોષમાં ખપાવી દેનારો ખરો ગુણિયલ ગુપ્ત રહેશે. કળિયુગમાં વારે વારે દુકાળ પડશે કે આપત્તિજનક ઘટના બનતી રહેશે. અનાજ માટે લોકો ખૂબ ઢળવશે. હે ગરુડજી સાંભળો, મેં કહ્યું તેમ કળિયુગમાં કપટી વ્યવહાર ફાલશે. દુરાગ્રહ, દંભ, દ્વેષ, પાખંડ, અભિમાન, મોહ, મદ અને કામ બધે જ ફૂલે ફાલેલા દેખાશે. લોકોમાં તામસ ભાવ વધુ દેખાશે. જપ, તપ, વ્રત, યજ્ઞ અને દાન પણ હું ભાવ સાથે ફાલશે. ઇન્દ્ર પણ પૃથ્વી પર વરસાદને પ્રમાણસર વરસાવે નહીં. ધરતી પણ વાવેલું અનાજ ઉગાડે નહીં. સ્ત્રીઓના કેશનું આકર્ષણ વધે, ભૂખ પણ વધે. નિર્ધન અને મમતા દુઃખના રાહે લઈ જશે. બધાને સુખ જોઈએ છે પણ કોઈને ધર્મ પાળવો નથી. મૂર્ખતા વધશે, બુદ્ધિ ઓછી થાય અને આછી થાય. કઠોર વૃત્તિ વધે, આયુષ્ય મર્યાદા પણ બહુ ઓછી થાય. કળિયુગમાં માણસો બધી રીતે નીતિનાશને માર્ગે વળશે. પોતાની બહેન દીકરીનો વિચાર કરશે નહીં. સંતોષ, વિવેક, વિનય કહેવાના રહેશે. જાત ગજાત બધા સરખા થશે. બધા જ અદેખાઈ ભરી કટુવાણી બોલશે અને લાલચ લોભની દિશા પકડશે. લોકો વિરહ, વિયોગ અને કષ્ટની પરંપરા વચ્ચે જીવન દોરી ટૂંકાવશે. વર્ણાશ્રમ ધર્મ તો નામશેષ થઈ જશે. લોકો મન પરનો કાબુ ગુમાવશે અને તેથી ઇન્દ્રિય પરનું દમન કરી શકશે નહીં. ધન, દયા અને સમય સૂઝ તત્કાળ પૂરતી રહેશે. સામાન્ય છેતરવાની વૃત્તિ જોર પકડશે. નર નારીઓ પોતાના દેહના લાલન પાલનમાં રાત દિવસ લાગેલા રહેશે. પારકી નિંદા કરનારા વર્ગનો વાવડ વધશે. હે ગરુડજી સાંભળો, કળિયુગના સમયમાં પાપ અને અવગુણ ઘર ગાલી બેસશે. કળિયુગમાં વગર પ્રયત્ને ભવોભવમાંથી છુટકારો મળી શકે એમ છે. સતયુગમાં પૂજા કરવાથી જે ગતિ મળે છે, ત્રેતાયુગમાં યજ્ઞ કરવાથી જે ગતિ પ્રાપ્ત થતી હતી અને દ્વાપરમાં યોગ કરવાને લઈ જે ગતિ પ્રાપ્ત થાય છે તે જ ગતિ કળિયુગમાં ફક્ત હરિના નામ સ્મરણથી મળે છે. સતયુગમાં બધા યોગીઓ, વિજ્ઞાનીઓ હરિનું નામ ધ્યાન ધરીને ભવસાગર તરી જાય છે. ત્રેતાયુગમાં યજ્ઞ કરીને અને બધા જ કામ પ્રભુને સમર્પિત કરીને ભવસાગર તરી જાય છે. દ્વાપર યુગમાં શ્રીરામના ચરણ કમળની પૂજા કરીને માણસ ભવસાગર તરી જાય છે. એ સિવાય એમને માટે કોઈ સાધન કામ લાગે નહીં. કળિયુગમાં ફક્ત ભગવાનનું નામ લેવાથી ભવનો પાર આવે એમ છે. કળિયુગમાં ફક્ત એક રામ નામમાં જ બધું આવી જાય છે. યોગ, યજ્ઞ કે જ્ઞાનની કોઈ જરૂર નથી. માટે બીજું બધું બાજુએ મૂકીને રામ નામ રાત દિવસ કરો અને શ્રીરામનું ભજન કરો અને ભવસાગર તરી જવાય છે એનો અનુભવ કરો. કળિયુગમાં રામ નામનો પ્રભાવ પ્રગટ થાય છે. બીજી એક વાત ધ્યાનમાં લઈ લો કે કળિયુગમાં માનસિક પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે, પરંતુ માનસિક પાપ કોઈ પણ સંજોગોમાં થતું નથી. કળિયુગના જેવો કોઈ યુગ નથી. આ જ યુગમાં માણસ રામ નામનું સ્મરણ કરીને બહુ થોડા પરિશ્રમે ભવસાગરને તરી જાય એમ છે. ધર્મના 4 ચરણમાં એક ચરણ કળી છે. આ કળિયુગમાં કોઈ પણ રીતે તમે દાન કરો તો પણ એનું કલ્યાણ કરે છે. રામની માયાથી પ્રેરાઈને બધા જ યુગોમાં યુગ ધર્મ સૌના હૈયે નિત્ય રણકતો રહે છે. શુદ્ધ સત્વગુણ દેખાય, ક્ષમતા કેળવી. વિજ્ઞાન પામીને મનુષ્ય મનની પ્રસન્નતા વધારે છે, પણ એ સતયુગનો પ્રભાવ છે. સત્ય ગુણમાં વધારો થાય અને સાથે સાથે રજોગુણ પણ પ્રવેશ કરે અને દરેક કામમાં આસક્તિ વધે અને બધી રીતે સુખ વધે. એ ત્રેતાયુગનો ભાવ બતાવે છે. રજોગુણ વધે એટલે તમોગુણ પણ આવે અને તેની સાથે મનમાં હરખ અને શોક તથા ગ્લાનિ વધે. તે દ્વાપર યુગનું લક્ષણ બતાવે છે. તમોગુણ વધુ હોય અને રજોગુણ પણ દેખાય, ચારે બાજુએ વિરોધનું વાતાવરણ દેખાય, એ કળિયુગનો પ્રભાવ બતાવે છે. માટે પંડિત એવા સુજ્ઞજન યુગ ધર્મને સમજીને અધમ વૃત્તિનો ત્યાગ કરીને ધર્મના માર્ગે ચાલે છે. જેને અહીંયા રામ હંમેશા રમતા રહે છે અને એને આ કાળ ધર્મ જરાય સ્પર્શ કરતો નથી. એ ગરુડજી, જાદુગરના ખેલ ગમે તેવા વિકટ હોય તોય જાદુગરના સેવકોને એ જાદુની લેશ પણ અસર થતી નથી. પ્રભુ રામની માયાને લઈ જીવનમાં ગુણ દોષ આવે છે અને તે રામના સ્મરણથી વિસ્મૃત પણ થવા લાગે છે. માટે સારા માણસે મનમાંથી બધી કામના કાઢી નાખીને રામના નિત્ય સ્મરણમાં ચિત્તને લગાડવું જોઈએ. હે ગરુડજી, પહેલા કળિયુગમાં હું બહુ વર્ષ સુધી અયોધ્યામાં રહ્યો હતો. એટલામાં એક સમયે ભારે દુકાળ પડ્યો એટલે
આફતને લીધે હું ત્યાંથી નાઠો. હે ગરુડજી સાંભળો, મેલો ગેલો ગરીબ દરિદ્રી અને દુઃખી થયેલો એવો હું ત્યાંથી ઉજ્જૈન આવ્યો. અહીં રહીને મેં થોડો પૈસો ટકો ભેગો કર્યો અને ત્યાં જ મહાકાળ શિવજીનું ધ્યાન કરવા લાગ્યો. એક બ્રાહ્મણ રોજ નિયમસર વૈદિક વિધિ પ્રમાણે મહાકાળનું પૂજન કરતો હતો. એમને બીજું કામ ન હતું. પરમાત્માને જાણે અને મહાકાળની ઉપાસના કરે, પરંતુ કદી એ ભૂલે ચૂકે પ્રભુની નિંદા ન કરે. મેં મનમાં કપટ અને પ્રપંચ ભાવના સાથે એમની સેવા કરી. એ બ્રાહ્મણ નીતિ ધર્મને જ્ઞાતા હતા, દયાળુ હતા, એટલે એમણે મને પોતાના પુત્રની જેમ ધર્મશાસ્ત્રનું અધ્યયન કરાવ્યું. એ શ્રેષ્ઠ બ્રાહ્મણે મને વિદ્યા શીખવ્યા પછી શિવ મંત્ર આપ્યો. એ ઉપરાંત મને જીવનમાં કામ લાગે એવો ઉપદેશ કર્યો. હું મહાકાળેશ્વરના મંદિરમાં જઈને મંત્ર જપ કરવા લાગ્યો, પરંતુ એ સાથે મારા મનનો મેલ, દંભ અને અભિમાન બહુ ફાલ્યા. એક તો હું નીચ અને તેમાંય દુષ્ટ અને પાપી હતો. બુદ્ધિ પણ સ્વાર્થી, એટલે હું હરિનો ભક્ત હોય બ્રાહ્મણને જોઉં અને મારું મન સળગી ઉઠે. મારું મન ભગવાન વિષ્ણુનો દ્રોહ કરવા લાગ્યું. મારું ધર્મ અને નીતિ વિરુદ્ધનું આચરણ જોઈને મારા ગુરુજી મને રોજ શિખામણ આપતા, પણ મને તે અસર ન કરે. પણ મનને ક્રોધ થાય, દંભીને કાંઈ નીતિ સાથે લેવા દેવા હોય. એક દિવસ ગુરુજીએ ફરી બોલાવીને નીતિનો પાઠ ભણાવ્યો અને કહ્યું, હે બેટા, મહાદેવની સેવાનું ફળ એટલે જ રામના ચરણોમાં ગાઢ ભક્તિ થવી. એ તાત મહાદેવ અને સ્વયં બ્રહ્માજી રામને ભજે છે, તો પછી આ પામર માનવની શી વાત કરું? જેના પગમાં બ્રહ્મા અને શિવ પડે છે, એ રામનો દ્રોહ કરે શું સુખ મળે? એમને માટે દ્રોહ કરવાથી સુખની કલ્પના વ્યર્થ છે. શિવજીને ગરુડજીને શ્રી હરિના સેવક ગણાવ્યા. એ સાંભળીને, હે ગરુડજી, મારું દિલ પીગળ્યું. હું અધમ જાતિનો અને એમાં મને વિદ્યા મળી, અને એ વિદ્યા સાથે મેં સાપને દૂધ પાવા જેવું કાર્ય કર્યું, એટલે મનને દુઃખ થયું. અભિમાન, કુટિલ અને દુર્ભાગ્ય એવો હું રાત દિવસ ગુરુનો દ્રોહ કરતો રહ્યો, પરંતુ ગુરુજી એટલા બધા દયાળુ હતા કે જરાય ક્રોધ ન આવતો. ઉલટું મને શાંતિથી ઉપદેશની બે ચાર વાત કરે, શિખામણની વાત કરે. જેનાથી પોતાને મોટાઈ મળે છે તેને જ નીચ કોટીની વ્યક્તિ પહેલા ઘા કરે છે અને નષ્ટ કરે છે. અગ્નિથી ઉમડેલો ધુમાડો મેઘ બને છે, એટલે જ એ જ મેઘ પહેલા અગ્નિને જ ઠંડોગાર કરી નાખે છે. રસ્તામાં ધૂળ પડેલી હોય તો સૌ આવતા જતા માણસોના પગનો માર ધૂળ પર પડે છે. એટલું જ નહીં, પણ ધૂળને ઠપકારે છે, પણ એ જ પગ તે ધૂળને ઊંચે ચડાવે છે. એ પછી ઊંચે બેઠેલા રાજાની આંખોમાં ઘૂસી જાય છે અને રાજમુકુટને ધૂળથી ભરી દે છે. હે ગરુડજી, આ વાત બરાબર સમજવા જેવી છે, અને તેથી સમજુ સુજ્ઞજનો નીચ લોકોની સંગતિ કરતા નથી. નીતિ કહે છે કે દુષ્ટ માણસો સાથે ઝઘડો કરવો એ સારો નથી, તેમ તેની સાથે પ્રીતિ કરવી એ સારી નથી. હે સ્વામી, એ લોકોથી સદાય ઉદાસીન ભાવ કેળવીને દૂર રહેવું. દુષ્ટ માણસોને હંમેશા કૂતરાની જેમ સમજીને દૂર રાખવામાં ભલાઈ છે. હું નીચ હતો. મારા અંતરમાં નીચતા, છળ કપટ અને સ્વાર્થ ભરેલા હતા. ગુરુજી મને મારા હિતની વાતો કરે, છતાં તે વાત મારા મનમાં ઉતરતી ન હતી. એક દિવસ હું મહાદેવના મંદિરમાં શિવ મંત્ર કરતો હતો. ત્યાં ગુરુજી આવી પહોંચ્યા. અભિમાનમાં આવીને મેં ઉઠવાની પરવા ન કરી અને પ્રણામ પણ કર્યા નહીં. ગુરુજી દયાળુ હતા, એટલે એમના મનમાં ક્રોધ જરાય ન આવ્યો, પરંતુ ગુરુજીના અપમાન જેવું મહાપાપ મહાદેવજી સહન કરી શક્યા નહીં. એટલે મંદિરમાં આકાશવાણી થઈ, હે મૂર્ખ, તારા ગુરુ ક્રોધ નથી કરતા, કારણ કે એ બહુ કૃપાળુ અને સાચા અર્થમાં જ્ઞાની છે. છતાં હે મૂર્ખ, હું તને શાપ આપું છું. નીતિભંગની વાત મને ગમતી નથી. જો હું તને દંડ સજા ન આપું તો મારો વેદ માર્ગ ભ્રષ્ટ થાય. જે શઠ ગુરુજીની અદેખાઈ કરે છે એ રવરવ નરકમાં પડે છે, પછી અનેક યોનિઓમાં શરીર ધારણ કરે છે અને દુઃખ ભોગવે છે. હે પાપી, તું અજગરની માફક બેસી રહ્યો છે. હે દુષ્ટ, તારી બુદ્ધિ પાપના પડળમાં ઢંકાઈ ગઈ છે, માટે તું સાપ થઈ જા. હે અધમમતી, તું આ પ્રમાણે અધોગતિ પામશે અને પછી એક મોટા ઝાડની બખોલમાં જઈને રહેશે. શિવજીના દારૂણ શાપને સાંભળીને મારા ગુરુજીએ તો હાહાકાર કરવા માંડ્યો. મને ધ્રુજારી આવવા લાગી, દિલમાં સંતાપ પણ થવા લાગ્યો. એ બ્રાહ્મણે મહાદેવ સામે પ્રણામ કરીને પોતાના શિષ્યને આ મહાભયંકર દુર્ગતિમાંથી બચાવવા માટે ગદગદ સ્વરે પ્રાર્થના કરી. હે મોક્ષના સ્વામી વિભુ, સર્વવ્યાપક બ્રહ્મ અને વેદ સ્વરૂપ ઈશાની,
હું તમને વંદન કરું છું. તમે આત્મ સ્વરૂપ છો, ગુણભેદ રહિત છો. તમને ઈચ્છા નથી. ચૈતન્ય અને અવકાશ રૂપ હે દિગંબર સ્વામી, હું તમને ભજું છું. તમે નિરાકાર છો, ઓંકાર છો, ત્રિગુણાતીત છો, વાણી જ્ઞાન અને ઇન્દ્રિયોથી પર છો, કાળના પણ કાળ છો, વિકરાળ છો. એવા એ કૈલાસપતિ કૃપાળુ, હું તમને નમન કરું છું. હે હિમાલય જેવા શ્વેત, કામદેવ સમા તેજ મૂર્તિ શંકર, તમારી જટામાંથી ગંગાજી વહે છે. કપાળમાં બીજનો ચંદ્ર છે. કંઠમાં સાપોની હારમાળા શોભે છે. તમારી ભ્રુકુટી સુંદર છે અને આંખો મોટી છે. પ્રસન્ન મુખ છે. નીલકંઠ છો અને સિંહનું ચામડું પહેરેલું છે. એવા સર્વપ્રિય સર્વેશ્વર ભગવાન શંકર, હું તમને ભજું છું. તમે પ્રચંડ અત્યંત તેજસ્વી છો, પરમેશ્વર છો, અખંડ અજન્મા છો. કરોડો સૂર્ય જેવું તમારું તેજ છે. તમારા હાથમાં ત્રિશૂળ છે. ભાવથી પણ પામી શકાય એવા તમે સરળ છો. હે ભવાનીના પતિ શંકર, હું તમને ભજું છું. તમે કલ્યાણ મૂર્તિ છો. કળાથી પર અને કલ્પોના અંતે પ્રલયનું સર્જન કરનારા છો. સુગ્નજનોને તમે આનંદ પ્રદાન કરો છો. તમે ત્રિપુર શત્રુ છો, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છો, કામદેવના શત્રુ છો. એવા એ પ્રભુ, તમે મારા પર પ્રસન્ન થાવ. હે ઉમાપતિ, માણસ જ્યાં સુધી તમારા ચરણ કમળની સેવા કરતા નથી ત્યાં સુધી આ લોક કે પરલોકમાં સુખ શાંતિ મળતા નથી. એ દુઃખ હરતા અંતર્યામી, તમે પ્રસન્ન થાવ. મને જે કંઈ આવડતું નથી, હું નથી જાણતો, જપ તપ ધૂન કે યોગ માટે હે શંભુ, હું તમને વંદન કરું છું. હે વિભુવર, જન્મ અને જરાના દુઃખોથી ત્રાસી જઈને હે શંભુ, હું તમારે શરણે આવ્યો છું. મારું રક્ષણ કરો.